હર મહાદેવ। દોસ્તો, આજે હું એક જ્ઞાન ચર્ચા ઉપર ચર્ચા કરવા જઈ રહ્યો છું, પણ તમને મારું જ્ઞાન ક્યારે સમજમાં આવશે કે મારા જ્ઞાનને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક તમે સાંભળશો ને તો તમને અવશ્ય તમારું કલ્યાણ થશે। અને મારી જોડે એવું જ્ઞાન છે કે મને સ્વયં ભગવાન શિવે દીધેલું છે। કેવું આત્માનું જ્ઞાન છે, અને આ આત્માના જ્ઞાનને કોઈ બી શ્રદ્ધાપૂર્વક સાંભળશે અને પછી એના જીવનમાં પ્રયોગ કરશે ને તો દોસ્તો તમારું તો કલ્યાણ થઈ જશે, પણ જગતનું બી કલ્યાણ આમાં સંભવ છે। તો દોસ્તો, મારી એક તમને લોકોને પ્રાર્થના છે કે જ્યારે બી મારો વિડીયો જુઓ ને તો બહુ ધ્યાનપૂર્વક અને પૂર્ણ શ્રદ્ધા ભાવથી મારું જે જ્ઞાન જે રહ્યું ને એને તમે સાંભળજો। હવે જ્ઞાન એવું છે કેવું કે હરેકના મન મંદિરમાં તમે હોય કોઈ બીજું હોય, હરેક વ્યક્તિના મન મંદિરની અંદર ભગવાન વાસ કરે છે। પણ દોસ્તો કે આ કોઈને ખબર નથી। કેવું કે તમે બી કોઈ દેવી દેવતાને કોઈ બી ભગવાનને હર વ્યક્તિના જીવનમાં આ વસ્તુ તો હશે, એવું કોઈ છે નહીં ધરતી પર કે ભાઈ જે ભગવાનને ભજતું નહીં હોય, કે જેને કોઈ પ્રત્યે શ્રદ્ધા નહીં હોય। હરેક વ્યક્તિને કોક ને કોક દેવી દેવતા ઉપર શ્રદ્ધા તો અવશ્ય હોય છે, બરાબર। તો તમારા મન મંદિરની અંદર એ દેવતા જે રહ્યા ને એ જાગૃત છે, પણ સમસ્યા અહીંયા છે કે તમને આ કોઈ ખબર નથી। તો દોસ્તો, આજે હું તમને એ દેવી દેવતાને જોવાનો અને સમજવાનો તમને આજે એક પ્રયોગ તમને હું સમજાવવા જઈ રહ્યો છું, અને આ પ્રયોગ કાયદેસર મેં સ્વયં અનુભવ કરેલો છે। મારી જોડે જે કોઈ બી જ્ઞાન છે એ કેવું છે કે મેં સ્વયં અનુભવ કરેલું છે, અને આ અનુભવનું જ્ઞાન હું તમને આપી રહ્યો। હું કોઈની કીધેલી વાતોનું જ્ઞાન દેતો નથી। મારા હરેક વિડીયોની અંદર જે જ્ઞાન હશે ને એ મેં સ્વયં કરેલું જ્ઞાન છે। મેં કોઈ દાડો કોઈનું સાંભળેલી વાત કે કોઈ સાંભળેલી જ્ઞાન ચર્ચા મેં કરેલી નથી। તો હવે હું આવું મારા ટોપિક ઉપર કે ભાઈ હરેકના મન મંદિરની અંદર દેવી દેવતા વાસ કરે છે, અને હરેકને સિદ્ધ હોય છે। આ બધા કહે ને કે મારા જીવનમાં બી દેવી દેવતા, હરેક વ્યક્તિના જીવનમાં દેવી દેવતા સિદ્ધ હોય છે, પણ લોકો જોઈ શકતા નથી। તો આજ હું તમને એક જોવાનો તરીકો બતાવું કે રીતે કે તરીકે એવો છે દોસ્તો કે તમારે કોઈ મંદિરે જવાની જરૂર નહીં। તમે કોઈ બી દુનિયાના ખૂણામાં ગમે ત્યાં ઊભા હોય અને ગમે ત્યાં બેઠા હોય, અહીંયા આગળ તમે જોજો કેવું કે તમે અહીંયા ઊભા ઊભા જ મનમાં પ્રાર્થના કરજો, અને એ કોની અને કેવી રીતે પ્રાર્થના કરવાની, સ્વયં માટે પ્રાર્થના નહીં કરવાની। તમારે દેવી દેવતાને જોવા છે તમારે, તો તમારે શું કરવું પડશે? કોઈક દુખિયારું છે, કોઈ પીડિત છે, કોઈ તમારી જોડે કોઈ બી વ્યક્તિ આવ્યું, બીજાની દુઃખ દૂર કરવા માટે તમે પ્રાર્થના કરજો। તમારા મન મંદિરમાં જ, તમારે કોઈ જગ્યાએ મંદિરે કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં। તમે ખાલી તમારા મન મંદિરની અંદર જ તમે પ્રાર્થના કરશો ને કે ભાઈ હવે એવું હું તમને એક ઉદાહરણ આલું। તમે એવું માની લો કે કોઈ બી રોડ ઉપર બાજારો માંગી રહ્યો છે કે કોઈ બી પીડિતથી પીડા થાય છે। હવે એવું તમે માની લો નોર્મલી કે કોઈનું નોર્મલી એક્સિડન્ટ થયું હોય, બરાબર, કે કોઈ બી વ્યક્તિ હોય કે ગમે રીતે પીડામાં છે, અને એવું નહીં કહેતો હું તમને કે તમારા જીવનમાં તમારા ઘર પરિવારમાં કેટલાય પીડિત હોય છે, કે રીતે કોઈને સંતાન નહીં થતા હોતા, હરેક જેટલી જગતની અંદર દુઃખો અત્યારે એટલા બધા ભરેલા છે ને દોસ્તો કે હરેક જાતની પીડાઓ છે। હવે એમાં કોઈ બી એક તમે લઈ લો, કોઈ બી એક ઉઠાઈ લો, કેવું કે એવું માની લો કે કોઈ પીડામાં છે। હવે પીડા એની ગમે એવી છે કેવી, તો તમે એના માટે પ્રાર્થના કરો તમારા મન મંદિરમાં કેવી કે પ્રભુ આને ખાવા નહીં, બરાબર, તો એક તો સ્વયં તમે બી આપી શકો, અને યદિ તમારે સમર્થ નહીં તો તમે પ્રાર્થના કરો તમારા મન મંદિરના ભગવાનને કેવું કે પ્રભુ આને ભોજન મળી જાય। કે તમે જોશો
એ રીતે હરેક વ્યક્તિના તમે જે તમારા મન મંદિરના જે દેવી દેવતા હે ને એને તમે તમારા માટે ના માંગશો. કોઈ બી પીડા, કોઈ બી કષ્ટ, કોઈ બી જગતનું કલ્યાણ માટે તમે કહો તમારા મનની અંદરથી કે પ્રભુ આની આટલી પીડા છે એ દૂર થઈ જાય. તો આ પ્રયોગ રહ્યો ને તમે કરશો ને તો તમે જોશો થોડોક ટાઈમમાં ગમે એવી પીડા હોય એની દૂર થઈ જશે. થોડાક સમય, એને સમય લાગશે થોડોક, પણ એની પીડા દૂર અવશ્ય થશે. હવે અહીંયા પ્રશ્ન એ છે, પછી માણસો એવો વિચાર કરે છે કે યાર મારા મન મંદિરની અંદર દેવી દેવતા સિદ્ધ તો હે, બરાબર, તો કે મારા જીવનમાં કષ્ટ ઘણા છે, તો હવે એને દૂર કરવા શું કરવું જોઈએ? તો દોસ્તો હું તમને એનું એક ઉદાહરણ આપી દઉં. હવે એવું માની લો તમે કેવું કે તમારા જીવનમાં કોઈને હરેક સમસ્યા, જીવન છે એટલે સમસ્યા રહેવાની, અને સમસ્યા એવું હશે જ હરેકના જીવનમાં. કોઈને પત્નીની સમસ્યા, કોઈને ભાઈની સમસ્યા, કોઈને ધનની સમસ્યા, કોઈને જગતની અંદર હરેક સમસ્યાનું સમાધાન છે. હવે એ તમારા મન મંદિરની અંદર જે દેવી દેવતા વાસ કરે ને કોઈ પણ છે, એ સિદ્ધ છે, એ તમને ખબર નથી, પણ તમે તમારું બી દુઃખ એમની જોડેથી હલ કરી શકો છો. હવે કઈ રીતે એનો હું તમને પ્રયોગ સમજાવી દઉં. હવે એવું માની લો કે તમારા જીવનની અંદર તમારે શેની આવશ્યકતા છે કે તમારી જો ધન નહીં, તમે ગરીબ હો, ચાલો એવું માની લો, એવો ડેમો છે, બરાબર. તો તમારે કંઈ જ નહીં કરવાનું. શું કરવાનું? જગતની અંદર જોવાનું કે ભાઈ ફલાણો વ્યક્તિ ગરીબ છે, તો તમારા ભગવાન માટે છે ને એને એવી પ્રાર્થના કરવાની કેવી કે હે પ્રભુ, કે ઓલો માણસ એને ખાવા નહીં, એના ઘરે ઝૂંપડું છે, એ આટલી ગરીબીથી જૂંજી રહ્યો, એના જીવનમાં કષ્ટ કેટલા છે. તો તમારા મનની અંદર તમે એ તમારા જે કોઈ બી મનની અંદર વાસ કરે છે એ દેવી દેવતાને તમે ખાલી પ્રાર્થના કરશો ને કેવી કે હે કોઈ બી હોય, દેવતા હોય કે ભગવાન માતાજી હોય, કે હે માતાજી, હે ભગવાન, તમે આને એટલું ધન દો જેટલું કે એનું જીવન સુખી થઈ જાય. આટલા કષ્ટોની અંદર છે તો આનું દુઃખ દૂર કરી નાખો. પછી તમે જોશો, તમે એવી પ્રાર્થના કરજો અને થોડાક સમયમાં જોશો ને તો એ વ્યક્તિ ધીમે 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 પ્રગતિ કરવા માંડશે. હવે એ વ્યક્તિની આ પ્રગતિ થશે ને એટલે તમે જોજો કે તમારા જીવનમાં એ પ્રગતિ થશે, બરાબર. અને આ પ્રયોગ મેં સ્વયં કરેલા છે, ઘણા લોકો ઉપર કરેલા છે. હું આ તમને કોઈ દાડો મેં કોઈની સાંભળેલી વાત કહેતો નહીં, આ મારું સ્વયંનું આત્માનું જ્ઞાન છે અને હું આજ લોકો વચ્ચે જાહેર કરું. પણ હા દોસ્તો, આમાં એક જ છે, પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ સમર્પણ. જેટલી શ્રદ્ધા ને જેટલા સમર્પણથી તમે આ પ્રયોગ કરશો એટલો જલ્દી સિદ્ધ થશે. અને સામેલા વ્યક્તિના ઉપર તમે કોઈ બી ઉપર પ્રયોગ કરો તો એના જીવનમાં જોજો એ અવશ્ય સફળ થશે. હા, થોડો સમય લાગશે, કેમ કે કોઈ બી દેવી દેવતા છે, આજે આપણે છીએ, આપણે બી કોઈ બી કાર્ય કરવું હોય તો એ આપણે સમય લાગે છે. આપણે સ્વયંના મકાન પોતાનું હોય, પોતાનું ઘર બનાવવું હોય તો ભાઈ કેટલો ટાઈમ લાગે છે. તો એ રીતે આપણે પ્રાર્થના કરી એ દેવી આપણા મન મંદિરમાં જે દેવી દેવતા જે વાસ કરે છે એને સમય દેજો, અને એ સમય દઈ અને પછી તમે જોજો જીવનમાં તો આ પ્રયોગ અવશ્ય સફળ થશે. બસ દોસ્તો, એક આટલું મારી જોડે એક થોડું જ્ઞાન હતું, અને પૂર્ણ શ્રદ્ધા અને સમર્પણથી મારી એક પ્રાર્થના છે કે તમે લોકો અપ્લાય કરજો, તમારા જીવનમાં એપ્લાય કરજો, અને બીજા કોઈને બી કહેજો કે ભાઈ તમારા જીવનનો પ્રયોગ સફળ થાય ને કે મેં આ ભાઈએ કીધું આ રીતે થયું, તો બીજાને આ જ્ઞાન શેર કરજો. ધન્યવાદ.